સુરત માંડવી શિક્ષક ભવન ખાતેથી માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ઉપપ્રમુખ જયંતિભાઈ ઉપસ્થિત સભાસદોનું સ્વાગત કર્યું અને ત્યારબાદ મહામંત્રી નવીનભાઈ ચૌધરીએ વર્ષ 2025-26 દરમિયાનની કામગીરી લેખાજોખા અને એજન્ડા મુજબની વિગત સભા સમક્ષ રજૂ કરી, જેને હાજર સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી। પ્રમુખ નટુભાઈ ચૌધરીએ મંડળીની પ્રગતિમાં યોગદાન આપનાર ભૂતપૂર્વ હોદ્દેદાર અને સભાસદોનો આભાર વ્યક્ત કર્યો અને સાથે જ સભાસદોને સમયસર ધિરાણ મળી રહે તેમજ મંડળીને વધુ પ્રગતિના શિખરે પહોંચાડવા માટેના ભવિષ્યના આયોજન અંગે પણ માહિતી આપી હતી। અરેઠ તાલુકાની રચના બાદ ત્યાંના સભાસદોની સુવિધા માટે અરેઠ ખાતે નવા ભવનના નિર્માણની યોજના તૈયાર કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી। પ્રમુખના નિર્ણયને સભાસદોએ આવકારી લીધો હતો। નટુભાઈ ચૌધરી, માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીના પ્રમુખ, આજરોજ 95મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકોએ ભાગ લીધો। એજન્ડા મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવી। એ અંતર્ગત માંડવી અને અરેઠ તાલુકાનું વિભાજન થયું। વિભાજનને અંતે જે તે જગ્યાએ ફરીથી એક અરેઠ તાલુકાની અંદર પણ જમીનની ખરીદી, ભવનનું નિર્માણ કરવા માટે સૌ શિક્ષકોએ 1000 રૂપિયા દર મહિને કપાત માટે બહાલી આપી છે। એ અંતર્ગત જમીન મળીએ ભવનનું નિર્માણનું કામ ચાલુ કરવા માટે સૌ હોદ્દેદાર મિત્રો તેમજ શિક્ષકોએ ખૂબ ઉમળકાભેર સહમતિ આપી છે। એ જ પ્રકારે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીનું જે મકાન છે, એ મકાન ગુજરાતની અંદર ક્યાંય આ પ્રકારે મકાનો નથી। એનું જે તે સમયે રિનોવેશન તેમજ અદ્યતન બનાવવા માટેના હંમેશને માટે પ્રયત્નો રહ્યા છે। એમાં મારા જૂના માજી પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ નિવૃત્ત શિક્ષકોએ પણ ખૂબ સહકાર આપેલ છે। નિવૃત્ત થતા શિક્ષકોએ દાન પણ આપેલ છે। એ દાનનો સદુપયોગ કરી ભવન અદ્યતન બનાવવા માટે હંમેશને માટે આયોજનો થતા રહ્યા છે। સાથે અમારા જે શિક્ષકો છે હાલમાં સભાસદો, એ સભાસદો પણ ખૂબ એવો સહયોગ આપી ઉત્તરોત્તર જે સોસાયટીની પ્રગતિમાં વધારો થઈ રહ્યો છે। તો આજની જે સાધારણ સભા છે એ પૂર્ણતાને હું જાહેર કરું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।